ગુડ મોર્નિંગ દોસ્તો, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. હવે અત્યારે મંગળા દર્શન કરવા હું નીકળું છું દ્વારકા ધામે. દ્વારકાધીશને દર્શન કરવા લેટ થઈ ગયો, અડધો કલાક. ચાલો દર્શન કરીએ. અહીંયા સવારનો નજારો બતાવીએ, બહુ જ મસ્ત છે. સવારની માર્કેટ અહીંયા ભરાય છે. રીંગણા, ગવાર, વટાણા બધું ઓપ્શન સેલ. દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છે. જય બહુ જ સરસ રીતના દ્વારિકાધીશના દર્શન થઈ ગયા. આ મંદિરની પાછળનો નજારો છે. ધજા બહુ સુંદર લાગે છે. જય દ્વારિકાધીશની જય. દોસ્તો, અત્યારે ગોમતી ઘાટ પાસે આવી ગયો છું. ગોમતી નદીના ઘાટ પાસે જો કેટલો મસ્ત છે. જો સરસ છે, એક નંબર ઘાટ. પાણી પણ બહુ જ ઓછું છે. વચ્ચે બ્રિજ છે, ત્યાંથી થાય મસ્ત સમુદ્રનું પાણી એકદમ. ગોમતી ઘાટ પાસે આવ્યા. હવે સવારનો ચા પાણી નાસ્તો કરીએ. મસ્ત એકદમ ઘાટ છે. અને નાસ્તામાં વણેલા ગાંઠિયા અને જલેબી ખાશું. ગોમતી ઘાટના કિનારે વણેલા ગાંઠિયા. શું ભાઈ નામ આપનું? હિતેશભાઈ ઠાકર. હિતેશભાઈ ઠાકર વણેલા ગાંઠિયા બનાવે છે, મસ્ત એકદમ. જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. જલેબી પણ ગરમા ગરમ છે. કોઈ દેખાતું નથી હિતેશભાઈ, હમણાં જ આવ્યા લાગે. હા, સ્ટાર્ટિંગ જ છે. હું જ બોણી કરાવું છું. હા, લો, જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. ચાલો તો આ બોણી આપણા હાથે જ થાય છે અહીંયા. અને સામેથી ચા આવી જશે. આપણે હિતેશભાઈ ઠાકરે મસ્ત બનાવી દીધા છે, એકદમ ગરમા ગરમ જલેબી. આખી આખી કયો? એક આખી, એક અડધી, એક ફૂલ, એક હાફ. આવો. સાથે ચટણી, મરચા, સંભારો એકદમ રેડી. આ ચટણીમાં ડુબાડા ને આ કાદુ. ચાલો આવો નાસ્તો કરવા. મસ્ત. Five minutes later. અત્યારે આપણે સવારના મંગળા દર્શન કર્યા. હવે જ્યાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મારા બેને સપ્તાહ રાખી છે,
હવે ત્યાંનું જોઈએ તો ચલો. હા લેવું છું ને હમણાં ખબર હવે આવું ને તમારી બધા પાસે. સામે વ્યાસપીઠ છે, સરસ એકદમ. એમાં આજે નાના એકદમ આવો મસ્ત. સામે નરેશ મહારાજ દ્વારા છે, આ એમની ટીમ છે. નરેશ મહારાજના બ્રધર છે. રાધે રાધે. બાપા બજરંગદાસ સેવા મંડળ મીરા રોડ તરફથી આપણે આ એમનું આખું ઇક્વિલાઇઝર સિસ્ટમ સરસ અરેન્જમેન્ટ કર્યું છે. સામે મોનિટર. આ તમને સપ્તાહ યુટ્યુબ પર ઓ કાના પર જોવા મળશે. ત્યારે આ અમારા મોટા બેન સાથે અમારા ભાભી. જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશની જય. સામે બધા મહિલાઓ બેઠા છે. દ્વારકાધીશ. સોલિડ વિશાળ હોલ છે, આમ લાંબે સુધી એકદમ. બહુ સરસ અરેન્જમેન્ટ કર્યું છે. તો હવે આપણે સપ્તાહ ચાલુ થશે ત્યારે થોડી ઝલક બતાડી દઈશું. ચાલો, જય શ્રી કૃષ્ણ. હરિ અને હરનું મિલન એટલે કે આજ દ્વારિકાધીશમાં સાનિધ્યમાં દ્વારકા ધામમાં આપણે ભગવાનના વિવાહનો આનંદ કરશું. કથા વિરામ થશે, બપોરે ભોજન કરી અને આપણે સૌ વિશ્વનાથ ધામ મહાદેવ વડોદરા પૂજ્ય બાપજી પ્રેરિત પાઠશાળામાં
આપણે સૌ ત્યાં મહાદેવના દર્શન કરવા જશું. જે ચલો દોસ્તો, તો હવે અહીંયાથી હું વિદાય લઉં છું દ્વારકાથી, અહીંયા સ્વામિનારાયણ મંદિરથી, જ્યાં મારા બેને સપ્તાહ રાખેલી. હવે મુંબઈ તરફ પ્રયાણ કરીએ છીએ. તો ચલો ત્યારે મળશું હવે મુંબઈમાં. તો જરૂર જણાવજો કે આ બ્લોગ તમને કેવું લાગે છે. પ્લીઝ 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 શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. અને યસ, કમેન્ટ પણ કરો કે આ પોકો C75 જે મારી ડોટરે ગિફ્ટ આપ્યું છે એમાંથી રેકોર્ડિંગ કર્યું છે આ વખતે, તો કેવી ક્લિયરિટી છે એ પણ જણાવજો. તો ચાલો, જય દ્વારકાથી. બાય બાય દ્વારકા. ચલો હવે મુંબઈ મળશું.